યસ યા રાઈટ. તો અષ્ટફલકીય છિદ્ર, હવે ગઈકાલે અમુક સ્ટુડન્ટને એવો એક ક્વેશ્ચન થયો હતો કે સર આ ક્લિયર નથી થતું કે અષ્ટફલકીય છિદ્ર જે છે એની અંદર સમજણમાં પ્રશ્ન આવે છે. તો જો આ અષ્ટફલકીય છિદ્રની અંદર અણુઓની ગોઠવણી, ઘટક કણોની જે ગોઠવણી છે એ આ રીતની હોય, બરાબર છે. અને પછી એનું જે કનેક્શન જે છે, બરાબર, અને આ ચાર નીચેના જે છે તો એકબીજા સાથે કનેક્ટેડ હોય જ. એ જ રીતે એનું નીચેની બાજુએ પણ કનેક્શન હોય, રાઈટ. હવે ખબર પડે, હવે આ ક્લિયર દેખાશે. દેવાંશી ભુવા, કયું રિપીટ કરવાનું દેવાંશી? શું રિપીટ કરવું છે? અષ્ટફલકીય છિદ્ર, ચતુષ્ફલકીય છિદ્ર, શેમાં કન્ફ્યુઝન છે એ જરા ક્લિયર કહો તો મને ખબર પડે. દેવાંશી, અષ્ટફલકીય છિદ્ર. ઓકે, આ તો આપણે એ જ કરીએ છીએ કે અષ્ટફલકીય છિદ્ર, જે થોડુંક જે કન્ફ્યુઝન હતું એ તમને અહીંયા આગળથી દેખાય કે એનું બંધારણ જે છે અથવા તેનો આકાર જે છે એ કેવો હોય, બરાબર છે. હવે થોડુંક એના વિશે વધારે વાત કરવી હોય તો એક જ મિનિટ. વોઇડ્સની અંદર જો આ રીતનો આકાર દેખાય છે, હવે આ રહ્યો આકાર, બરાબર છે. હવે આ તમને ખબર પડે ને સ્ટ્રક્ચર અહીંયાથી આ. ઓકે, ક્લિયર થયું હવે? યસ. અને ઓકે, હવે જો આની અંદર હું આ 3 ડાયમેન્શન ઓબ્જેક્ટ છે, હવે આને તમે આમ જુઓ તો આ કઈ રીતની રચના છે? કઈ રીતની રચના છે? ફલક કેન્દ્રિત થાય હે ને? આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, તરત ખબર પડવી જોઈએ કે ફલક કેન્દ્રિત છે કે યસ, વેરી ગુડ, બરાબર છે. તો હવે જો તમને આ અષ્ટફલક હવે દેખાશે અહીંયા આગળથી. હવે અષ્ટફલક દેખાય છે, બરાબર. 4 ફેસ અહીંયા આગળ દેખાય અને એ જ રીતે પાછળની બાજુ એના બીજા 4 ફેસ દેખાય. અને જે સ્ટાર બને છે, જે આપણે પેલો તારો બને છે, એ તમને અહીંયાથી દેખાય કે આ તારો બને, બરાબર છે, હે ને? ઓકે, હવે ક્લિયર થયું? 3 ડાયમેન્શન. આ મૂળ તકલીફ એ છે કે તમે જે ઇમેજિનેશન થવું જોઈએ ને, કારણ કે એની પ્રેક્ટિસ ના હોય, પ્લસ કે રીતના જોવું એ ખબર ના પડતી હોય. થેન્કફુલી આપણી પાસે આ એક સરસ ટેકનોલોજી છે જેનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર છે. તો આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે આ રીતે સ્ટ્રક્ચર્સ જોઈ શકીએ, બરાબર છે. આખું 3 ડાયમેન્શનમાં ખબર પડે કે કઈ રીતના છે વોઇડ. અને તમે જુઓ છો, આપણે આગળ પણ વાત થઈ કે જે બહારની બાજુએ છે એ ઋણ આયન છે અને અંદરની બાજુએ જે છે એ છે ધન આયન છે. કેમ? કારણ કે ઋણ આયનની જે ઋણ આયનની ત્રિજ્યા જે છે એ મોટી હોય, ઋણ આયન મોટા હોય, જ્યારે ધન આયન પ્રમાણમાં નાના હોય, એટલે વચ્ચેની જગ્યાએ ગોઠવાશે. અને હવે આના ઉપરથી આપણે આગળ વાત કરશું કે સમચતુષ્ફલકીય છિદ્રની અંદર ગોઠવણી કયા પ્રકારે થાય અને અષ્ટફલકની અંદર કેવી રીતે થાય, બરાબર છે. અને એના ઉપરથી આપણને એનો સવર્ગ આંક મળે. સવર્ગ આંક ઉપરથી આપણને આખું જે તે સ્ફટિક છે એનું રાસાયણિક બંધારણ શું છે એ ખબર પડી જાય. એનો રાસાયણિક સૂત્ર શું છે એ પણ આપણે જનરેટ કરી શકીએ, એ આપણે બનાવી શકીએ એની મદદથી, બરાબર છે. તો આપણે આગળ જઈએ ટેક્સ્ટબુકમાં પાછા જઈએ. એક જ મિનિટ હોલ્ડ કરજો. આટલું ક્લિયર થઈ ગયું બધાને? સોલંકી શીતલ ઇઝ જોઇનિંગ ઇન. ઓકે, બરાબર. તો અષ્ટફલકીય છિદ્ર આ તમને હવે ખબર પડી ગઈ. અને આ હજી સુધી અત્યારે જે વાત છે એ 2 ડાયમેન્શનની જ છે, બરાબર છે. હવે 2 ડાયમેન્શનમાંથી આપણે 3 ડાયમેન્શનમાં જતા પહેલા આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે સમૃદ્ધ સંકુલિત ગોળાઓની સંખ્યા જો n છે, સમૃદ્ધ સંકલિત ગોળા મતલબ કે સવર્ગાંક એને જો n હોય તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હશે? n જેટલી જ. અને સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હશે? 2n. એ કેમ થાય છે એ પણ હું તમને સમજાવીશ જ્યારે આપણે 3 ડાયમેન્શનમાં જઈએ ને, એટલે જોઈએ આપણે આગળ. ઓકે, હોલ્ડ કરજો, બરાબર. હવે ત્રીજું સ્તર મૂકવાની વાત આવે છે કે બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર મૂકીએ ત્યારે કેવી રીતે છિદ્રો જોવા મળે છે. મતલબ કે 3 ડાયમેન્શનની અંદર હવે થર્ડ લેયર બનાવવાનું. અત્યાર સુધી આપણે એ બી અને એ ટાઈપ જોઈ હતી, હવે બરાબર છે. હવે એની અંદર ત્રીજી ટાઈપ, તો એ બી રિપીટ થાય, બરાબર. એ બી ટાઈપ રિપીટ થાય. અને જો આ ત્રિકોણની ગોઠવણી કેવી રીતના થાય છે, નીચે ષટકોણ છે, આ ઓરેન્જ કલર અથવા તો ગુલાબી કલરની અંદર તમને ષટકોણ દેખાય છે, હે ને?
એ ષટકોણની ઉપર ત્રિકોણની ગોઠવણી છે, બરાબર? ષટકોણની ઉપર ત્રિકોણની ગોઠવણી છે અને ત્રિકોણ કેવા છે? એકબીજાની ઉપર સરખા આકારમાં જ જોડાય છે. હોલ્ડ ઓન. ત્રિકોણ જે છે એ તમે જુઓ કે આ અહીંયાથી આ અને આ બેવની રચના કેવી છે? એકબીજા ઉપર સેમ જ, બરાબર ને? બેવના ત્રિકોણનો જે ઉર્ધ્વ ભાગ છે, બરાબર છે, શિરોબિંદુ જે છે એ બેવનો એક જ દિશામાં છે, હે ને? શિરોબિંદુ જે છે ત્રિકોણનું એ બેવનું એક જ દિશામાં છે, તો રચના કઈ થાય? એબી ટાઈપની થઈ. અને એબી ટાઈપની રચના થાય તો આપણને શું મળે? ષટકોણીય સંકુલ, મતલબ કે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ, જે આપણને અહીંયા આગળ જોવા મળે છે. આ હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ છે, બરાબર? હવે એબીસી, જો આ ત્રિકોણ, આ જ ત્રિકોણ છે અને આ એક ત્રિકોણ છે, એને એકબીજાથી ઊંધી દિશામાં, એકબીજાથી વિરુદ્ધ દિશાની અંદર મૂકીએ તો એક નવા પ્રકારની રચના મળે, એબીસી ટાઈપની, બરાબર છે? આ તમને દેખાય હવે એબીસી ટાઈપ? તો એબીસી ટાઈપ જ્યારે થાય ત્યારે આપણને કયું મળે છે? સમઘનીય સમૃદ્ધ સંકલન, બરાબર છે? સમઘનીય સમૃદ્ધ સંકલન એટલે શું કહેવાય? ક્યુબિક ક્લોઝ પેકિંગ, બરાબર છે? તો આપણને શું મળે છે અહીંયા આગળ? જ્યારે સમચતુષ્ફલકીય છિદ્રો ઢંકાય, ત્રીજું લેયર જે બને છે એ, આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે, બરાબર? સમચતુષ્ફલકીય છિદ્રો જ્યારે ઢંકાય છે ત્યારે એબી ભાત મળે છે અને શું મળે છે? હેક્ઝાગોનલ ક્લોઝ પેક. આ ખાસ અંડરલાઈન કરજો, મેં તમારી માટે જ અત્યારે સ્ક્રીન ઉપર અંડરલાઈન કરી છે. અને કોના જેવી રચના જોવા મળે ધાતુઓમાં? તો કે મેગ્નેશિયમ અને ઝિંક જેવી. તો આ યાદ રાખવા માટે ટ્રીક જે તમે કીધું હતું કે સાહેબ એક ટ્રીક સમજાવજો, થોડી જેટલી બને એટલી ટ્રીક આપો, તો આ એક ટ્રીક છે કે હેક્ઝાગોનલ માટેનો હ, બરાબર, મેગ્નેશિયમનો ઝ અને મેગ્નેશિયમનો ઝિંકનો ઝ અને મેગ્નેશિયમનો મ, તો હજમ, બરાબર છે? પચી ગયું આટલું? હજમ થયું, હે ને? બરાબર છે? તો આને યાદ રાખવા માટે કે જ્યારે સમચતુષ્ફલકીય છિદ્ર ઢંકાય ત્યારે કઈ રચના મળે છે? તો કે હેક્ઝાગોનલ, ષટકોણીય રચના મળે. અને ષટકોણીય રચના મળે એના ઉદાહરણ કોણ છે? તો કે ઝિંક અને મેગ્નેશિયમ, બરાબર છે? આટલું ક્લિયર થયું બધાને? તો હજમ યાદ રહી જશે, યાદ રહી જાય એવું છે, બરાબર છે? હજમ યાદ રાખવાનું આપણે ઇઝીલી, બરાબર? તમને સ્ક્રીન ઉપર દેખાય છે સરસ રીતે, કોઈ ઇશ્યુ વગર, કોઈ તકલીફ વગર, બરાબર છે? તો આપણે હવે આનાથી આગળ વધીએ કે આ કઈ રચના થઈ? કે સમચતુષ્ફલકીય છિદ્ર બને છે એને ઢાંકતી રચના, બરાબર છે? સમચતુષ્ફલકીય જે છિદ્ર છે એને ઢાંકતા જે રચના મળે છે એ આપણને મળી આની ઉપરથી, બરાબર છે? અને એમાં કયું ઉદાહરણ બને? હજમ, બરાબર છે? અને જ્યારે અષ્ટફલકીય છિદ્રો ગોઠવાય, અષ્ટફલકીય છિદ્રો બનાય ત્યારે કઈ રચના મળે આપણને? સીસીપી એટલે કે ક્યુબિક ક્લોઝ પેકિંગ, અથવા તો સમઘનીય કેન્દ્રિત, ફલક કેન્દ્રિત, એફસીસી, હે ને? ફલક કેન્દ્રિત. હમણાં આપણે પાછું જોઈએ 3 ડાયમેન્શનમાં, તમને વધારે ખ્યાલ આવશે કે કઈ રીતના જોડાય છે, બરાબર છે? તો જ્યારે આ રીતે ગોઠવણી થાય ત્યારે ત્રીજા સ્તરની અંદર ગોળાઓ બરાબર ગોઠવાતા નથી. આ ગોઠવણીનો પ્રકાર સી કહેવાય. અને સી પ્રકાર જ્યારે ગોઠવાય ત્યારે એબીસી મળે અને એના ઉદાહરણ તરીકે આપણને શું મળે? ફલક કેન્દ્રિત અથવા તો સમઘનીય, બરાબર છે? સીસીપી અથવા તો એફસીસી. અને એના ઉદાહરણ શું છે? કોપર અને સિલ્વર, બરાબર છે? કોપર અને સિલ્વર. તો એના માટે યાદ રાખવા માટે શું કરશું? સફ સિક્કો અથવા તો સફકોસી, જે તમને યાદ રહે. સફ સિક્કો અથવા તો સફકોસી, જે તમને યાદ રહે, બરાબર છે? તો અષ્ટફલકીય છિદ્ર જ્યારે પુરાય ત્યારે તમને આ રીતની ઉદાહરણ મળે, સમઘનીય હોય અથવા તો ફલક કેન્દ્રીય હોય. અને એના ઉદાહરણ કોણ છે? સિલ્વર અને કોપર, બરાબર છે? આ વસ્તુ યાદ રહેવી જોઈએ. અને આપણને ખબર છે કે જ્યારે અષ્ટફલકીય છિદ્રો છે, ઓલરેડી અષ્ટફલકીય છિદ્ર છે, મતલબ કે જગ્યા કેટલી છે? વધારે છે કે ઓછી? અષ્ટફલકીય હોય તો ઓછી હોય છે. અને ઓછી હોય, જગ્યા જ ઓછી છે, મતલબ કે ઘટક કણો વધારે સરસ રીતે ગોઠવાયેલા છે, વધારે સંખ્યામાં ગોઠવાયેલા છે, મતલબ કે એની પેકિંગ ક્ષમતા કેવી છે? વધુ છે. અને એટલે આટ જ આપણને ખબર છે કે સીસીપી અને એફસીસી ની અંદર પેકિંગ ક્ષમતા કેવી હોય? 74%, બરાબર? 74%, જે આપણે આગળ ગણી હતી દાખલા, બરાબર છે? ટેક્સ્ટબુક ની અંદર હજી હવે આવશે, પણ આપણે પહેલા જ સમજી લીધું, ઈઝી પડે એટલા માટે, બરાબર છે?
યસ, આટલું ખબર પડી ગઈ? યસ, વેરી ગુડ. હે ને? તો આપણને આ બંને પ્રકારના જે સમૃદ્ધ સંકલન છે ખૂબ જ સક્ષમ છે અને સ્ફટિકનો 74% અવકાશ ભરી દે છે. અને દરેક ગોળો એનો સવર્ગાંક કેટલો છે? 12. કેવી રીતના ખબર પડી સવર્ગાંક 12 છે એમ? કેવી રીતના ખબર પડશે? વિચારો. દરેક ગોળો જે છે અહીંયા આગળ જો, આ એક ગોળો છે, કોઈ પણ એક ગોળો અહીંયાથી લઈએ, બરાબર છે? તો એ કેટલા ગોળાઓના સંપર્કમાં છે એ જોવાનું. 6. એની ઉપર 3, એની નીચે પણ 3, તો 6 ને 6 12 થઈ ગયા, બરાબર છે? અને ષટફલકીયની અંદર કેટલો થશે? ગણો કેટલાનો થશે? એની આસપાસ કેટલા છે? આ એક ગોળો જે છે એમાં કેટલી છે સવર્ગાંક એનો? અથવા તો સિમ્પલ યાદ રાખો તો પણ વાંધો નથી. હા, 12 ન થાય એમાં. જો થોડુંક વિચારો, દરેક વસ્તુ કહી દઈશ તો પછી તમે વિચારશો ક્યારે? થોડુંક વિચારીને સમજો, હે ને? હા, આકૃતિ એમાં, હા, એની અંદર જુઓ કે કેટલા ગોળાઓના સંપર્કમાં હશે. જો 12 ગોળાઓના સંપર્કમાં હોય તો એનું જ થઈ જાય ને? હા, શું સોરી કીધું? કેટલા કીધા? 8 નહીં થાય. હા, બરાબર છે. એ આગળ આવશે આપણે જ્યારે હું તમને ફરી વાર એ સમજાવીશ. બરાબર છે? અહીંયાથી જોવાનું થાય ને, આ અહીંયા આગળથી કેટલા ગોળાના સંપર્કમાં હશે એ જોવાનું છે. બરાબર છે? આગળ પણ આવી ગયું છે. તો 4 થાય છે કે 6 થાય છે કે 8 એ નક્કી તમારે કરવાનું છે. એના ઉપરથી હું ક્વેશ્ચન પૂછીશ. બરાબર છે? એના ઉપરથી મંડેના ક્વેશ્ચન હશે એકાદો તો 100%. ઓકે? તો હવે આની ઉપરથી કે આપણને જે છિદ્રોની સંખ્યા છે એ છિદ્રોની સંખ્યા ઉપરથી અથવા તો એના ભરાયેલા જે છિદ્રો છે એની સંખ્યા ઉપરથી સંયોજનનું સૂત્ર બનાવવાનું છે. બરાબર છે? તો આપણે આગળ જોયું કે આયનીય ઘનમાં વધુ મોટા આયન સમૃદ્ધ સંકુલિત રચના બનાવે છે અને વધુ નાના આયનો છિદ્રોમાં ભરાય છે. એ આપણે વાત થઈ ગઈ કે મોટા જે આયન છે મતલબ કે ઋણ આયન, નેગેટિવ આયન છે એ હંમેશા કેવી રીતના હોય? બોર્ડર ઉપર, ખૂણા ઉપર હોય, દિવાલ ઉપર હોય, બરાબર છે? અને જે ધન આયન છે એ ક્યાં જશે? તો કે ખૂણા ઉપર જશે. એના પહેલા એ ત્યાં આગળ જતા પહેલા એક જ મિનિટ આ જોઈ લો. આ અષ્ટફલકીય છિદ્ર છે, બરાબર છે? અહીંયા આગળ આટલું ખબર પડે આ વસ્તુ? અષ્ટફલકીય છિદ્ર કેવી રીતના થયો છે એ સિવાય જ્યારે ચતુષ્ફલકીય છિદ્ર હોય, બરાબર છે, તો એની અંદર ચતુષ્ફલકની અંદર કેવી રીતના મુકાયેલો છે એ જુઓ. બરાબર છે? દેખાય છે સ્પેસ? હે ને? એ જ રીતે જ્યારે આપણી પાસે બોડી સેન્ટર BCC હોય, મતલબ કે અંતઃ કેન્દ્રિત, તો અંતઃ કેન્દ્રિતની અંદર આ આકાર કયો છે? આ જે આકાર છે તમને અત્યારે દેખાય છે એ આકાર કયો છે? એ કયું છિદ્ર છે? સમચતુષ્ફલકીય છે કે અષ્ટફલકીય છે? સમચતુષ્ફલકીય છે. બરાબર છે? એ છે સમચતુષ્ફલકીય છિદ્ર. અને એના પછી જે છે આની અંદર, બરાબર છે, તો હોલ્ડ ઓન સેકન્ડ. ઓકે, બરાબર છે? આટલું ક્લિયર થઈ ગયું? યસ? ચલો તો પછી હવે આપણે આગળ વધીએ આની અંદર ટેક્સ્ટ બુકમાં જ. તો સોલંકી રસીલા, ઓકે, રાઈટ? તો હવે બે પ્રકારના છિદ્રો સર્જિત થાય છે સીસીપી અને એચસીપી રચનાના પરિણામે ત્યારે બે પ્રકારના છિદ્રો છે. બરાબર છે? અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા હંમેશા કેટલી હોય? 2n હોય. આપણે જોઈ લીધું આગળનું ઇક્વેશન. બરાબર છે? અને એના કારણે આ જે અષ્ટફલકીય છિદ્રો છે એનો ભરાયેલો હોય છે જે સંયોજનના રાસાયણિક સૂત્રો પર આધાર રાખે છે. હવે આ એક્ઝામ્પલ જોઈએ. કોયડો 1.1 અને 1.2. એક સંયોજન બે તત્વો x અને y નું બનેલું છે. તત્વ y ઋણાયન તરીકેના પરમાણુઓ સીસીપી બનાવે છે. સીસીપી બનાવે છે મતલબ કે કઈ રચના થઈ? ક્યુબિક ક્લોઝ પેકિંગ છે. ક્યુબિક ક્લોઝ પેકિંગ છે તો એની અંદર છિદ્રો કેટલા હશે? ક્યુબિક ક્લોઝ પેકિંગ છે તો છિદ્રો કેટલા હશે? એનો સવર્ગાંક શું છે? સોરી,
સીસીપી એચસીપી વાળું કયું? સીસીપી એચસીપી વાળું ના સમજાયું આ ભાગ. આપણે આ ઇક્વેશન આ જોયું અહીંયા આગળ જો ટેક્સ્ટ બુક ઉપર જુઓ પેજ નંબર 17 ઉપર અહીંયા આગળ અષ્ટફલકીય છિદ્ર હશે તો છિદ્રોની સંખ્યા કેટલી છે? n, બરાબર, ગોળાઓની સંખ્યા, બરાબર છે, અને સમચતુષ્ફલકીય હોય તો 2n છે. એચસીપી ની અંદર કયું બનાવે છે? સમચતુષ્ફલકીય છિદ્ર, હે ને? એચસીપી ની અંદર કયું બનાવે છે? સમચતુષ્ફલકીય છિદ્ર. તો જ્યારે સમચતુષ્ફલકીય છિદ્ર હોય, બરાબર છે, અથવા તો એચસીપી રચના હોય તો પરમાણુઓની સંખ્યા, ગોળાઓની સંખ્યા કેટલી હશે? 2n. અને અષ્ટફલકીય હોય તો કેટલી હોય? n. આ ઇક્વેશન પરથી ખબર પડી જાય. હવે આના આધારે એચસીપી અને સીસીપી હવે ખબર પડી ગઈ. ચિરાગ, ક્યાં આગળ કન્ફ્યુઝન છે? એચસીપી એટલે હેક્સાગોનલ, હેક્સાગોનલ એટલે ષટકોણીય, ષટકોણીય તમને દેખાય છે એ છે ષટકોણીય. વેરી ગુડ, એ એચસીપી છે, બરાબર છે. અને બાજુમાં જે છે એ કઈ છે? એફસીસી, ફલક કેન્દ્રિત છે, બરાબર છે. અને સીસીપી એટલે કોને કહેવાય? ક્યુબિક, સમઘનીય. ક્યુબિક એ ત્યાં આગળ દેખાડી નથી, ત્યાં આગળ નથી બતાવી, બરાબર, પણ સમઘનીય આપણે આગળ જોયેલા છે, એના ઉપરથી ખબર પડી જાય. અને એફસીસી જે છે ને, તમારી પાસે જે એફસીસી છે એના બધા જે દેખાય છે એમાંથી એક બોક્સ ઉઠાવો ને તો એ સમઘનીય થઈ ગયો. એક બોક્સ હવામાં ઉઠાઈ જો, તમને દેખાય એમ એક બોક્સ અલગ કરી શકો તમે? એક જ બોક્સ એમ, બરાબર છે. તો એની તમને 3 બાજુઓ મળે ને. હવે ખબર પડી? એને તમારે હવામાં જોવો પડશે, એ તમારું વિઝ્યુલાઇઝેશન, બરાબર છે. યસ, હવે ખબર પડી કે હજી કોઈને કન્ફ્યુઝન છે? કન્ફ્યુઝન હોય તો અત્યારે જ કહો, એટલે અહીંયાથી આગળ વધતા પહેલા. એફસીસી મેન્સ સમઘન થાય. હા, એફસીસી જે છે એ સમઘન થાય. યસ, વેરી ગુડ, બરાબર છે. એફસીસી મતલબ છે ફલક કેન્દ્રીય, પણ ફલક કેન્દ્રીયનો એક ભાગ તમે ઉઠાવો તો એને કહેવાય ક્યુબિક ક્લોઝ પેક. એ અહીંયા આગળથી જોવા મળશે તમને આગળના જે આપણે આગળના વિડીયો જોયેલા છે એની અંદરથી. હું તમને બતાવું એ. નહીં, અહીંયા છે નહીં મારી પાસે, હાજરમાં નથી. એક જ મિનિટ હોલ્ડ કરજો, જો અહીંયા આગળ હોય તો હું તમને બતાવું. આ એક યુનિટ છે, હું તમને બતાવું, એક જ મિનિટ. મોડ્યુલ મને આ સાદો ઘન થયો ચિરાગ, બરાબર છે. હવે આ જે સાદો ઘન છે એને રિપીટ કરતા જાઓ તો તમને એફસીસી મળે. કારણ કે મલ્ટિપલ ઘન થાય પછી એના ફલક જે છે, એની બાજુઓ છે, એની ઉપર અણુઓ ગોઠવો તો તમને ફલક કેન્દ્રિત મળે. હવે ખબર પડી? આ સાદો ઘન છે, બરાબર છે. પણ આને તમે વધારે વિસ્તારો અને પછી એની જે બાજુઓ છે એની અંદર જ્યારે ઘટક કણો ગોઠવો તો તમને મળી ગયો ફલક કેન્દ્રિત. બરાબર છે. હવે ખબર પડી, હે ને? હવે ક્લિયર થયું? આ જો આને એનું એ જ છે, સમઘન જ છે, પણ એની અંદર જો વચ્ચે હોય અહીંયા આગળ, બરાબર છે, જો વચ્ચે હોય તો એને શું કહેવાશે? બોડી સેન્ટર્ડ, અંતઃ કેન્દ્રિત. પેલો ફલક કેન્દ્રિત હતો, આ અંતઃ કેન્દ્રિત થયો, બરાબર છે. જેમ કે આ રહ્યો, આ અંતઃ કેન્દ્રિત થયો આપણી માટે, બરાબર છે. યસ, હવે ક્લિયર? રેડી? આગળ વધીએ. પાકું? આ રહ્યું, અને આ જે છે એ તમારું ફલક કેન્દ્રિત રચના જે છે આની અંદર, આમાં ફલક કેન્દ્રિત છે, બરાબર છે. આ વચ્ચે વાળો ડોટ જે છે એને ભૂલી જાઓ તો આ બધા ફલક કેન્દ્રિત થઈ ગયા. સમજ્યા હવે? હે ને? વેરી ગુડ, ઓકે. ચલો તો પછી આપણે પાછા ટેક્સ્ટ બુકમાં જઈએ.
તો એક સંયોજન બે તત્વો x અને y નું બનેલું છે. તત્વ y ઋણાયન તરીકે પરમાણુઓ ccp બનાવે છે, બરાબર છે. તો ccp રચના બનાવે છે તો એની અંદર છિદ્રો કે કઈ પ્રકારના હશે? ચતુષ્ફલકીય કે અષ્ટફલકીય? અષ્ટફલકીય. સીસીપી અને આપણને ખબર છે સીસીપી અને બીજું કયું બનાવે? એફસીસી. એ અષ્ટફલકીય છિદ્રો બનાવે. અષ્ટફલકીય છિદ્રો બનાવે તો એની અંદર છિદ્રો કેટલા હશે? એક કે બે? એક જ, બરાબર છે. અને જો એક જ હોય તો મતલબ કે એ અષ્ટફલકની અંદર કોણ કોણ ગોઠવાશે? ધનાયન ગોઠવાશે. તો ધનાયન કેટલા છે? એક, બરાબર છે. અને અષ્ટફલકીય જે બને છે તો અષ્ટફલકીય ની અંદર આપણને ખબર છે કે 8 ખૂણા જે છે આપણી પાસે, બરાબર, ઘનની અંદરના જે આપણી પાસે 8 ખૂણા છે એ દરેક ઉપર ઋણાયનનો એક અષ્ટમાંશ ભાગ હશે. તો એક અષ્ટમાંશ ગુણ્યા 8 એટલે એક ઋણાયન થયો. તો એક એકમ કોષની અંદર એક ધનાયન અને એક ઋણાયન છે. મતલબ કે x:y, x ની જેમ y, તો એનો ગુણોત્તર કેટલો થયો? 1:1, 1:1. મતલબ કે એનું સૂત્ર શું થશે? xy. બરાબર છે. આ ખબર પડી કે ઉપરથી ગયું ચિરાગ? ઓકે, હું તમને બોર્ડ ઉપર ડ્રો કરીને બતાવું. આઈ થિંક ધેટ વિલ બી બેટર. વિડીયો ઓન કરું અને પછી બતાવું તમને સાથે. સ્ક્રીન ઉપર તમને દેખાશે પણ પછી મારો અવાજ હા, બેક ઓનલાઈન. અવાજ હવે સંભળાતો હોવો જોઈએ. હોપફુલી સંભળાય છે અવાજ ઓનલાઈન? પ્લીઝ કન્ફર્મ કરો. ગીવ મી થમ્સ અપ ઓનલાઈન. યસ, પરફેક્ટ. બરાબર છે. તો આપણી પાસે કઈ રચના છે? સીસીપી રચના છે. આપણને જે રકમ આપી છે, જે દાખલો આપ્યો છે, જે પ્રશ્ન પૂછ્યો છે એની અંદર કહી દીધું છે કે સીસીપી રચના છે. સીસીપી રચના તમને અહીં આગળ આ સ્ક્રીન ઉપર દેખાય છે, બરાબર. હવે સીસીપી રચનાની અંદર ખૂણા ઉપર આપણે ઋણાયન ગોઠવ્યા,
ઋણાયણો ગોઠવીએ તો 8 ઋણાયણ ગોઠવાય અને એ 8 ઋણાયણ જે છે એનો કેટલામો ભાગ આપણને ખબર છે એક અષ્ટમાંશ તો 1/8 into 8 equal to 1 મળી ગયો અને જ્યારે ખબર છે કે સીસીપી છે તો અષ્ટફલકીય છિદ્ર બનશે અષ્ટફલકીય છિદ્ર બનશે તો એક કેટલા છિદ્ર બને એક જ બને તો ધનાયન એક જ ગોઠવવાનો છે એટલે તમને એક વચ્ચેનો ધનાયન મળી ગયો તો x અને y નો ગુણોત્તર શું મળ્યો 1:1 તો x y થઈ ગયું સિમ્પલ ફોર્મ્યુલા છે બરાબર છે આટલું ક્લિયર થયું બધાને તો હવે બીજો છે અવાજ કપાય છે એ ધેટ ઇઝ મનીષા અનફોર્ચ્યુનેટલી એ ઓનલાઈન સિસ્ટમના કારણે કપાતું હોય હા એ જ્યારે નેટવર્ક સ્લો થાય ત્યારે થાય આવી જશે ચિંતા ના કરશો રેકોર્ડિંગ તો થાય જ છે બરાબર છે અવાજ ચોંટી જાય અવાજ કપાય એની ચિંતા કરવી નહીં એ તમને પાછું રેકોર્ડિંગ મળી જશે એટલે એ પ્રશ્ન નથી આપણા માટે બરાબર છે એ આપણને બહુ વાંધો નહીં આવે હવે તત્વ બી ના પરમાણુઓ જોઈએ તો તત્વ બી ના પરમાણુઓ HCP એટલે કે કઈ રચના હેક્સાગોનલ ષટકોણીય હે ને ષટકોણીય સંવૃત્ત રચના હે ને ષટકોણીય સંવૃત્ત સંકલન હે ને હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ તો હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ જે બનાવે છે એ પરમાણુઓના સમચતુષ્ફલકીય છિદ્રોના 2/3 ભાગમાં રોકાયેલ છે હવે આપણને ખબર છે કે HCP રચના છે HCP રચના છે સમચતુષ્ફલકીય છિદ્રો છે તો સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા બને 2 મળે છે આપણને ખબર છે આપણે ઇક્વેશન ઉપરનું જોયેલું છે તો 2 મળે છે અને 2 નો કેટલામો ભાગ રોકે છે 2/3 તો 2 into 2/3 થઈ જશે ડાયરેક્ટ મૂકી શકાય 2 into 2/3 મૂકીએ એટલે કેટલું મળે 4/3 અને 4/3 ની સામે આપણને તત્વ એ અને બી છે હવે બી ના પરમાણુઓ જે છે એટલે કે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ છે એના પણ ખૂણા ઉપર જે છે એ બધા કયા ગોઠવાયા છે બી એનો ભાગ ગણશું તો આપણને કેટલામો મળશે એક જ ભાગ મળવાનો છે કારણ કે ટોટલ ભાગ કેટલા છે ખૂણા કેટલા થાય HCP ની અંદર હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ હોય 3 ડાયમેન્શન હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ હોય તો કેટલા ખૂણા થાય 6 થાય કે 12 થાય 12 થાય બરાબર છે અને પરમાણુઓ દરેક ખૂણા ઉપર કેટલા ઘટકણો ગોઠવાશે સેમ જ થશે 12 તો 12 ગુણ્યા 1/12 કેટલો મળે આન્સર સોરી ત્યાં આગળ કેટલા છે પરમાણુ કેટલા ગોઠવાશે અને પાછા ફલક એની HCP માં વચ્ચે પણ ગોઠવાય છે ને એટલે ટોટલ 2 મળશે બરાબર છે રાઈટ યસ તો 4/3:1 મળે તો 4/3:1 તો 3 સામેની બાજુ જતું રહે એટલે 4:3 થઈ ગયું 4/3 તો A/B બરાબર 4/A/B અહીંયા આગળ દેખાય એનો ગુણોત્તર કેવો છે 4/3 તો A4B3 સ્ક્રીન ઉપર નથી દેખાતું ઓકે પણ અહીંયા તો ઓકે આપણે બેક ઓનલાઈન છીએ ઓકે અને આપણે પાછા આમાં જતા રહીએ પાછું ગયું શું વાત કરો છો ના ના એટલીસ્ટ ચાલુ તો છે આવી ગયું પાછું રેકોર્ડિંગ નું ચાલુ થઈ ગયું પાછું યસ ઓકે તો આપણે હવે તત્વ બી ના પરમાણુ HCP લેટિસ બનાવે છે ઓકે